वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 5મી મે 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. જ્ઞાનાંશના વૈરાગ્યનું વચનામૃત ગઢડા અંત્યનું 24મું આપણે સાંભળી રહ્યા છીએ. આધ્યાત્મિક માર્ગમાં ભગવાન સ્વામિનારાયણે એકાંતિક ધર્મ કોને કહ્યો અને એકાંતિક ભક્ત કોને કહ્યો, જેની સાધનાના પાયામાં ધર્મ પણ હોય, જ્ઞાન પણ હોય, વૈરાગ્ય પણ હોય અને ભક્તિ પણ હોય. આ એકાંતિક ધર્મ કહો, ભાગવત ધર્મ કહો, એના આ 4 પાયા છે. અને આ 4 ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને એકબીજાની અપેક્ષા પણ છે. આ 4 ગુણો એકબીજાના પૂરક પણ છે, એકબીજાના સહાયક પણ છે. મહારાજે કહ્યું કે તમારે ભગવાન પુરુષોત્તમ નારાયણની ભગવાનની ભક્તિ કરવી હોય તો ભક્તિને પરિશુદ્ધ બનાવવા માટે, ભક્તિને નિર્વિઘ્ન બનાવવા માટે, ભક્તિને અખંડ બનાવવા માટે અને એ ભક્તિ દ્વારા ભગવાન આપણા ઉપર રાજી થાય એવી ભક્તિ બનાવવા માટે ભક્તિના પાયામાં ધર્મની જરૂર, જ્ઞાનની જરૂર અને વૈરાગ્યની પણ જરૂર છે. વૈરાગ્ય જ્યાં સુધી જીવમાં ઉદય ન થાય ત્યાં સુધી આપણું મન ભગવાનને મૂકીને ગમે તે જગ્યાએ ભટકતું હોય છે. વૈરાગ્ય જ્યારે દ્રઢ થાય, આપણું પોતાનું સ્વરૂપ સમજાય, દેહનું સ્વરૂપ પણ સમજાય, જગતનું નાશવંતપણું સમજાય, ભગવાનનો મહિમા સમજાય અને ભગવાનના અક્ષરધામનો મહિમા સમજાય અને ભગવાનના ધામના સુખ આગળ તો મહાભારતની અંદર કહેવું કે એ બધા દેવતાઓના સુખ પણ નરક તુલ્ય કયા છે. એવું ભગવાનનું અલૌકિક દિવ્ય સુખ શાંતિ છે એવું સમજાણું હોય તો આપણે ભગવાનની ભક્તિ સુપેરે કરી શકીએ. શ્રીજી મહારાજે કહ્યું કે વૈરાગ્ય કોઈની સાથે ઘરમાં બખેડો થયો અને બોલાચાલી થઈ અને આપણને જોઈતી વસ્તુ ન મળી એટલે આપણે બધાનો ત્યાગ કરી નીકળી પડીએ. પણ કેટલા દિવસ? પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે નાનકડા ગામની અંદર એક ભાઈને પોતાની પત્ની સાથે બોલાચાલી થઈ, વાસણ ખખડ્યા. વાસણ ખખડ્યા એ પારિભાષિક કોડવર્ડ છે. નાની નાની બાબતમાં કે બોલવા ચાલવાનું થયું અને આ ભાઈને એટલો ગુસ્સો આવ્યો કે હવે તો હું તારા ઘરનો, બૈરા છોકરાનો બધાનો ત્યાગ કરીને જતો રહું, સાધુ બાવા થઈ જવાનો છું. નીકળી પડ્યો. ક્રોધમાં ગુસ્સામાં વૈરાગ્ય જાગૃત થયો ને મુઠ્ઠી મારી માંડ્યો દોડવા.
આ બાઈને પણ ગુસ્સો હતો. એને કહ્યું તમારા વગર અમારું ઘર અટકી નહીં પડે, દુનિયામાં કોઈના વગર કંઈક અટકતું નથી, જતા રહો, જાઓ, અમે તમને પાછા બોલાવવા આવવાના નથી. ભાઈ ઉપડ્યા, દોડતા દોડતા ગામની ભાગોળમાં એક તળાવનો કિનારો કાંઠો હતો, ત્યાં વડનું ઝાડ હતું, ત્યાં જઈને બેઠા. હવે સવારના નાસ્તા કરતી વખતે જ આ ઝઘડો થયેલો અને પછી 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1-1.5 વાગ્યો એટલે કકડીને ભૂખ લાગી. હવે ત્યાં એને ખાવાનું લઈને કોણ આપવા માટે આવે? ગુસ્સામાં ગુસ્સામાં, ક્રોધમાં એને ઘરનો બૈરા છોકરાનો ત્યાગ તો કર્યો અને પાછું કહીને નીકળેલો. હવે પાછા આવે તે બીજા, અને પાછો જાય તો પછી એની નાકની દાંડી નમી જાય. એટલે પાછા જવાય નહીં, ભૂખ લાગી, કરવું શું? 3 વાગ્યા, 4 વાગ્યા, 4:30, 5 વાગે આખા ગામના પશુ બધા ગોચર જગ્યામાં ચરવા માટે જાય, સવારના ચરવા માટે જાય ને સાંજના પાછા આવે. એમાં એ ભાઈનો પાડો પણ ચરવા માટે ગયેલો. હવે પાછા જવા માટે ક્રોધ તો ઉતરી ગયો, ભૂખ લાગી હતી કકડીને, એટલે પોતાના પાડાનું પૂંછડું પકડ્યું. આ ભાઈના માટે તો ઘરના દરવાજા બંધ હતા, પણ પાડો આવ્યો એટલે દરવાજા ખોલવા પડે. એ પાડાનું પૂંછડું પકડીને આ ભાઈ પણ અંદર ઘૂસી ગયા. પેલી બાઈએ આંખો લાલ કરીને કહ્યું, કાં નહોતા આવવાના, કેમ પાછા આવ્યા? તો આ ભાઈએ પણ મિયાભાઈ પડ્યા તો તંગડી ઊંચી ને ઊંચી કે મારે તો આવવાની જરાય ઈચ્છા નહોતી, પણ આ ભગરિયો પાડો મને પકડી લઈ આવ્યો. આવો જે વૈરાગ્ય છે લાંબો સમય સુધી ટકતો નથી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ભગવાનનો મહિમા સમજાણો ન હોય, આત્મજ્ઞાન થયું ન હોય, જગતના નાશવંતપણાનો વિચાર ન હોય, પંચ વિષયમાંથી આસક્તિ ટળી બળી ન હોય, અને પછી કદાચ ત્યાગ કરી દો, એ ત્યાગ લાંબો ન ટકે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે જ્ઞાનાંશનો વૈરાગ્ય જયારે જાગે, પછી હોય ત્યાગી હોય, ગ્રહી હોય, સંત હોય, સંસારી હોય, ફકીર હોય, કોઈ પણ હોય, એને સુખેથી ગમે તેવા આપતકાળ ને વિષમ દેશકાળ આવે તો પણ ભજન થાય, એમાં એને ઓટ ન આવે. એ ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં લેશ માત્ર એ પાછો ન પડે. જ્ઞાનાંશનો વૈરાગ્ય હરિભક્તોએ પણ સંતોના જેવી સમજણ સિદ્ધ કરવાની છે, દ્રઢ કરવાની છે. અંતે જાઉં ઉઠી એકલા રે સંગે આવે ન કોઈ, સંગે આવે ન કોઈ, અંતે જાઉં ઉઠી એકલા. આપણો અંતકાળ આવશે ત્યારે બધું એનું એ મૂકીને જવાનું છે. દેહ પણ નહીં આવે, સગા સંબંધી પણ નહીં આવે, અને વૈભવ સંપત્તિ કરોડો રૂપિયા પણ ભેગા નહીં આવે. એમનામ ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવું પડશે. આ જો સમજી રાખ્યું હોય તો પાછી વૃત્તિ વળે, અંતરદ્રષ્ટિ થાય, વિચારને પમાય, ભગવાન તરફ આપણું મન લાગે, સત્સંગ કરવાનું મન થાય, સેવા કરવાનું મન થાય, ભજન કીર્તન કરવાનું મન થાય. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું જ્ઞાનાંશનો વૈરાગ્ય એટલે કે પોતાના આત્માનું જ્ઞાન થાય, દેહનું પણ જ્ઞાન થાય, અને દેહ સંબંધી પદાર્થ અને સગા સંબંધી પણ સ્વાર્થી છે એનું પણ જ્ઞાન થાય, અને ભગવાનનો મહિમા સમજાય, અને ભગવાનનું જે અક્ષરધામ એનો પણ મહિમા સમજાય, એના સુખ અને આનંદનો પણ વિચાર થાય, અને પછી જે સમજણ દ્રઢ થાય એ જ્ઞાનાંશનો વૈરાગ્ય. સ્વામી કે એક વખત ઝેરને જાણ્યું આ ઝેર છે, ઝેર ખાવાથી મૃત્યુ થાય, પછી આપણો જીગરજાન દોસ્ત હોય તે મારા સમ ને તારા સમ આપણને સમ આપીને એક ટીપું તો લે. એક ટીપું શું, એક ટીપુનું નાનું સરખું બુંદ પણ ન લઈએ, કારણ કે આપણને પોતાને સમજાણું છે કે આ ઝેર છે, ઝેર મરવાનો જ વારો. એમ જયારે આપણને સમજણ દ્રઢ થઈ હોય, જગતના ગમે તેવા રમણીય પંચ વિષય હશે
અને એ આપણે ભોગવીશું તો અંતે જન્મમરણના ચક્રાવામાં આપણને ભટકાવશે, આપણને દુઃખી કરશે, વાસના વધારશે, આસક્તિ વધારશે. એમ સમજીને ભગવાનના મહિમાનો વિચાર કરીને પાછી વૃત્તિ વાળવાની વાત છે. તો શ્રીજી મહારાજે જે જ્ઞાનાંશના વૈરાગ્યની વાત કરી એ આપણે ફરીથી વાંચીએ છીએ. તે જ્ઞાનાંશ તે શું? તો એમ સમજણ હોય જે હું જે જીવ તે આવો છું, તથા દેહ તે આવો છે, તથા દેહના સંબંધી તે આવા છે, તથા પ્રકૃતિ, પુરુષ, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત તેના સ્વરૂપ તે આવી રીતના છે, તથા ભગવાન તે આવી રીતના છે, તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે ઇત્યાદિક જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દ્રઢતાની ગ્રંથિ તે પડી હોય અને પછી જે વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય ખરો. અને એ વિના બીજો જે વૈરાગ્ય તે તો ઉપરથી જણાય પણ એમાં બળ નહીં. બળ તો જ્ઞાનાંશથી ઉપજો જે વૈરાગ્ય તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઉલાઈ જાય અને વડવાનળનો અગ્નિ મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે પણ તે જળનો પરાભવ એને થતો નથી, પ્રજ્વલિત થતો રહે છે. તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે એ વૈરાગ્ય ટકે નહીં. એટલા માટે મહારાજ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે વાદળની ઘટામાં વીજળી રહી છે અને સમુદ્રના પેટાળની અંદર વડવાનળ અગ્નિ રહ્યો છે. અબજો ટન પાણી એના ઉપર છે, તેમ છતાં પણ વડવાનળ અગ્નિ ક્યારેય ઓલાતો નથી. ઘટાદાર વાદળોની વચ્ચે વીજળી રહે છે, ત્યાં પાણી ઢગલાબંધ છે, તો પણ એ વાદળના પાણીથી વીજળીનો અગ્નિ ઓલાતો નથી. એમ જેને જ્ઞાનાંશનો વૈરાગ્ય થયો હોય એને ગમે તેવા રમણીય પંચવિષો આવે તો પણ એમાં લેવાય નહીં, એનું મન એમાં ભટકે નહીં અને પોતે સારા દેશકાળની અંદર જેવા ભજન, ભક્તિ, સેવા, સમાગમ, કથાવાર્તા કરે છે એવી જ રીતે વિષમ દેશકાળની અંદર પણ કરી શકે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.